ભરૂચમાં ટ્રાફિક સમસ્યાનો વધુ એક ભયજનક દાખલો. બસ દિવાલે અથડાતા બચી જતા, જેને લઈ પેસેન્જરોના જીવ તાળવે ચોટ્યા. મહેસાણાના જૂના બસ સ્ટેશનથી ગાંધી શોપિંગ સેન્ટર તરફ જતા માર્ગ પર આવેલા વળાંક ફરી એક વખત ગંભીર ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બન્યો છે. આજે બસ ટર્નિંગ લેતી વખતે વળાંક એકદમ ન આવતા બસ સીધી સામે આવેલી દિવાલે અથડાઈ જતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બસમાં બેઠેલા પેસેન્જરોના જીવ તાળવે ચોટ્યા હતા. માહિતી મુજબ ગાંધી શોપિંગ સેન્ટરની સામેનો આ વળાંક અત્યંત નાનો અને સંકોચાયેલો હોવાથી મોટા વાહનો માટે ટર્નિંગ લેવું મુશ્કેલ બની જાય છે. ટ્રાફિકનું દબાણ વધુ હોય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બને છે, જેને કારણે અકસ્માતની ભીતિ સતત રહેતી હોય છે. અગાઉ પણ અહીં નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આજે બનેલી ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ચેતન પટેલ, મહેસાણા.